માતાજી, આજના આપણા એક નવા ચેલેન્જ વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે આપણે ચેલેન્જ રાખ્યો છે પોપટા ફોડવાનો. તો તમે જોઈ શકો છો આપણે પોપટા લગાયા છે અને આપણે બધા એક્ટરો પણ રેડી છીએ. અને આપણે જો આ બોન્ડ છે, આ બોન્ડ કેટલા 7 ટ્રાય આપવામાં આવશે. 7 રાઉન્ડ જે પણ 7 રાઉન્ડમાં ફોડશે. અને આજે આપણે પૈસા ઇનામમાં નથી રાખ્યા, આપણે આજે ઇનામ રાખી છે આ ગણપતિની મૂર્તિ. પહેલા નંબરની આ મોટી મૂર્તિ છે અને બીજા નંબરની છે નાની મૂર્તિ. બે મૂર્તિઓ રાખે છે. એક મોણસને 7 ટ્રાય આપવામાં આવશે જે પણ વધારે પોપટા ફોડશે. અને બીજો નંબરમાં આવશે અને ગણેશની મૂર્તિ છે. અને પહેલો નંબરમાં આવશે અને પહેલા નંબરમાં ગણેશની છે અને બીજા નંબરમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. બરાબર, તો આપણે નંબર તો પાડેલા જ છે. આમાંથી ટિકિટ ઉપાડવાની છે, તો તમે ટિકિટ ઉપાડી લો ભાઈઓ. એક ટિકિટ ઉપાડી બોલો તમે તમારો નસીબમાં નંબર જે આવે. પહેલો જય માતાજી મિત્રો, પહેલો પહેલો નંબર નંબર આવે છે બતાવો કેમેરામેન ને. લે આ તમારી એક છે. પહેલો નંબર કિશનભાઈ નો આવ્યો છે. બીજો મારે. બીજો નંબર મારે આવ્યો છે. તો આપણા મિત્રો હા, બોલો જોઈ શકો છો. તો મારો તો ચોથો જ છે. ચોથો. તો મિત્રો મારે ચોથો નંબર આવી જતો. કિશનભાઈ તમારો પહેલો નંબર આવ્યો છે. તો આપણે ગણેશની મૂર્તિ સાઈડમાં કરો. કેટલી આલો? કેટલી અમારે? આની ગિફ્ટો વાપરી આપણે બરાબર. અને કોળા રાખો પછી ચેડથી હાલવાની હોય એક એટલે બોન્ડ થઈ ગયું. એક આ બોન્ડ આવ્યું. બરાબર. કિશનભાઈ તમારે આ 2 બોન્ડ યુઝ કરવાના છે. અને આ પડ્યું લાવો બરોબર. આ ટિકિટ એમાં ન પડી. ટિકિટ મિલજો મને. કિશનભાઈ તમે સ્ટાર્ટિંગ ગેમ કરો. હા, હું તમારા રાઉન્ડ લખું. કેટલા પોપટા ફૂટે એમાં લખી દઉં. બરાબર. સ્ટાર્ટ. પકાભાઈ જોજો કેટલા પોપટા ફૂટે છે. 7 રાઉન્ડમાં કિશનભાઈ પહેલો નંબર. કિશનભાઈને એક ખાલી. એક ખાલી નહીં, હજી ત્રણે ત્રણ પૂરા થાય. 0 1 માં 0. આ ખાયા જો એક થાય ને જો આ થાય પેલાનો. બરાબર. ના એ 2 જ યુઝ કરવાના. કેમ બે? જે દાળ થોડું ખરાબ છે. હા, કિશનભાઈ 0. બીજો નંબરમાં 0. કેટલા જોઈ રહ્યો? આ તો જો આ યુઝ કરો. આ પડ્યું છે બીજું. વળી હાથ ટ્રાય. 7 ટ્રાય મારવાના. તારે 2 ટ્રાય છે. એક ટ્રાય થઈ એક ગયો. try થઈ એક ગયો. try આટલી મારી. થઈ ગયો. તો બે પૂરા થઈ ગયા. એટલે એક ટ્રાય ગણવાનો. એક ટ્રાય થાય ને હા, બે. બરાબર. એક ટ્રાય છે. હા, જેટલા પોપટા ફૂટ્યા. એક એક પૂરા થઈ એક ગયો. ફૂટો કિશનભાઈ. એક એક પોપટો મિત્રો ફોડ્યો છે. પડ્યો છે પોપટો. લ્યો. એક પોપટો. બીજા રાઉન્ડમાં એક પોપટો. મારી ગુજરાતી ભાષામાં પોપટો કહેવાય. ફુગ્ગો ફુગ્ગો. બરાબર. બે ટ્રાય. 2 ટ્રાયમાં 0. બે ટ્રાયમાં એક ફોડ્યો. 2 ટ્રાયમાં એક ફોડ્યો. પોપટા ફોડ્યા છે. કિશનભાઈ 2 ફોડ્યા છે. હા, જો 3 ફુગ્ગા. 3 ભૂકા પડ્યા પેલા ચોથો રાઉન્ડ છે ને? છે. ચોથો હવે થાય. આજે આ જીલ્યું છે. આ ચોથો રાઉન્ડ આવ્યો. ચોથો રાઉન્ડ આવ્યો. એક ખાલી. આવી ગયો. ચોથો આ રાઉન્ડ ચાલુ થઈ ગયો ભાઈ. રાઉન્ડ ચાલુ થઈ ગયો. નથી ચોથો રાઉન્ડ. ચોથો પૂરો થઈ ગયો. આ પાંચમો ચાલુ છે. હવે લખાયેલું છે. આ બિચારાનો ભોય આખી પડી જાય છે પણ ચોથામાં એક ખાલી. પોતાનું એક ખાલી. બીજી ચોથો ખાલી. પણ ખાલી. છઠ્ઠો આવી ગયો છે. આવી ગયો. સત્તાનો એક ખાલી. ખાલી. ભોય આખી પડી જાય છે પણ એ ઉઠતો નહીં. હા. સત્તાનો એક પોપટો બીજો. બીજો છઠ્ઠામાં એક. કેટલા પોપટા છે? ચાર ના નીચે. ચાર પોપટા છે. ચાર પડ્યા. 4 પડ્યા. આ હાથનો રાઉન્ડ ચાલુ છે. હાથમાં ત્રીજો રાઉન્ડ છે તમારો. બોલવો જ પડશે. ચાને પોચ થયા. આ બારી પેલ્યો છે. બગડી ગઈ આવી. પાછી આરાધના કરો. પોચ
રાઉન્ડ થઈ ગયા છે મિત્રો. થઈ લો. તો આપણા રાઉન્ડ પૂરા થઈ ગયા. ભાઈને પોસ્ટ ફુગ્ગા બરાબર. બીજા નંબર તમારો. જય માતાજી મિત્રો, હવે પોસ્ટ કિશનભાઈને લખ્યા છે. 5 ફુગ્ગા. આ તમારો બીજો. ભાઈ પોસ્ટ ફુગ્ગા ફોડ્યા છે બરાબર. એટલે 7 રાઉન્ડમાં 7 જો 14 એટલે આપણે 2 તીર છે. 14 તીરમાં એને પોસ્ટ ફુગ્ગા ફોડ્યા છે. તો કિરણભાઈ તમારે 14 તીરમાં તમે 100 કિરણભાઈ ફોડો. 100 ફુગ્ગા ફોડે ને તો તમે આગળ વધી શકો બરાબર. હા. હા કિરણભાઈ તમારો લખો તો ચાલુ કરો. ચાલુ કરો. કિરણભાઈ ખાલી એક રાઉન્ડમાં એક ખાલી એવું હોય ને તો તમારે જે ભાજી ના સારું હોય વિડીયો એ યુઝ તો કરવાનો એ બરાબર. ખાલી જોઈ પેલા રાઉન્ડમાં એક ખાલી, બીજા રાઉન્ડમાં પણ 2 ખાલી. કિરણભાઈ જીતવાનો છે, ગણેશની મૂર્તિ નહીં જીતવાની. આ બીજો રાઉન્ડ ચાલુ છે. આ બીજો રાઉન્ડ ચાલુ છે. બીજો રાઉન્ડ અરે બીજા કિરણભાઈ, રાઉન્ડમાં પણ ખાલી. બીજા રાઉન્ડમાં એક ખાલી ગયું છે હજી. બીજા રાઉન્ડમાં બીજો રાઉન્ડ હવે પૂરો થાય છે. ખાલી. ઓના જે ત્રીજો રાઉન્ડ આવે. ત્રીજો રાઉન્ડ આવે. આ બીજો પણ ખાલી. ત્રીજો રાઉન્ડ આવી ગયો છે કિરણભાઈનો. જય માતાજી મિત્રો, કેટલા અમારો round વિડીયો ગમે તો લાઈક બે કરો, round શેર પર કરો, ખાલી. સબસ્ક્રાઇબ તો જરૂર કરો. 2 રાઉન્ડ જ છે. હા, 2 રાઉન્ડમાં 4 તીર ખાલી. બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. આ એક ચોથો ચાલુ થઈ ગયો છે. ચોથો ચાલુ થઈ ગયો છે. ચોથો પણ ખાલી. જો તો એક ખાલી. ચોથા રાઉન્ડમાં ખાલી. પાંચમો રાઉન્ડ ચાલુ થયો છે. બીજા રાઉન્ડમાં એક જ ફુગ્ગો બોલ્યો છે. અને 4 રાઉન્ડ ખાલી ગયા. પાંચમો રાઉન્ડ ચાલુ છે. 8 તીરમાં એને એક જ ફુગ્ગો ભાઈ બોલ્યો છે. જીતુભાઈ બાલાજી. કેટલા ફુગ્ગા બોલ્યા કિરણભાઈ? પાંચમાં પણ ખાલી એક જ ફુગ્ગો બોલ્યો છે. પાંચમામાં છેલ્લું છે રાઉન્ડ. પાંચમાં છે. આ પાંચમાં એક તીર બાકી છે ખાલી. આ અરે પાંચમાં પણ ખાલી. કિરણભાઈ, જો મિત્રો. છઠ્ઠો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. હા, હા. પાંચમો પણ ચાલુ થઈ ગયો છે. પાંચમાં એક પણ બિચારા ખાલી. તમારે હોય આખી પડી જાય છે પણ એ પૂછતો નહીં. નહીં કહેતા હોય રાખેલી છે આપણે પાસે. હા, ઊભા જોરદાર પાંચમો રાઉન્ડ હતો. જો મિત્રો એક ઘણી પડ્યો છે. પાંચમા રાઉન્ડમાં એક ફુગ્ગો બરાબર. આ કુલ ત્રીજા આ રાઉન્ડમાં હાથમો એક જો. પાંચમા રાઉન્ડ. હાથમો રાઉન્ડ. છઠ્ઠો આવી. આ છઠ્ઠો આવી. હાથમો નહીં. હાથમો રાઉન્ડ આવી. છઠ્ઠો આવ્યો. હાથમું આ આવી. બે લખાયેલો. પાંચમો લખેલું. પાંચમા રાઉન્ડમાં એક છોડ્યો. આ છઠ્ઠો ચાલુ થઈ ગયો છે. છઠ્ઠામાં એક ખાલી. છઠ્ઠામાં એક ખાલી. છઠ્ઠા રાઉન્ડમાં એક ખાલી છે. કિરણભાઈ જલ્દી કરો. હા, ભાઈ છઠ્ઠામાં એક આયો બરાબર. જો મિત્રો 1 2 3 4 5 6 7 8 પોપટા ફૂટી ગયા છે કુલ. કિરણભાઈએ 3 ફુગ્ગા ફોડ્યા છે. અને આ રાઉન્ડ કયો હાથમાં થાય? આ હાથમાં રાઉન્ડમાં 2 ફુગ્ગા ફોડે તો કિરણભાઈ સાઈડ 5 ફુગ્ગા છે. કિરણભાઈ આ વજા આપણે બે ફુગ્ગા ફોડવામાં આવશે. વાહ. કિરણભાઈને એક ખાલી હાથમાં આ લાઈટ છે. એ પણ ખાલી. બોલો કિરણભાઈને 3 ફુગ્ગા છે બરાબર. 3 ફુગ્ગા. કુલ ટોટલ 3 ક્યાં છે? 8 14. તીરમાં એક રાઉન્ડમાં 2 તીર એ, આવે. રાઉન્ડ ચાલુ છે કરો. 8 તીર હતા. ફુગ્ગા બધા ને. હા, એટલે 14 તીરમાં આ એને રાઉન્ડમાં 3 કિરણભાઈ કેટલા ફુગ્ગા પડ્યા? 3 બરાબર. હાથ વિનર મોજુ મિત્રો. હજી તો કિરણભાઈ વિનર ગણાય છે. થોડા ફુગ્ગા બધા બોધીને આપો. એના ફુગ્ગા નહીં બચવા. બોધીને આપો થોડા કાસા છે. તમારે એક રાઉન્ડ પૂરું કરી પછી બોતો. હજી ગણાય છે. ગણાય છે. નંબર મારો. ચલો મિત્રો, પ્રકાશભાઈનો નંબર આવી ગયો છે.
પણ એની જોડે પેલા રાખવાની બીજું તો એટલે આરતું કરવું પેલા રાઉન્ડમાં એક ખાલી હોય તો ભાજી કઈ જેવી ભાજી લીધી એક જ આગળ ભાજી આ કોમ આવે ચાલે યુઝ કરો એક રાઉન્ડમાં એક ખાલી ફટાફટ જલ્દી કરો આ ભાજી ના હતા કિશનભાઈ નંબર મહેનત કરી કિશનભાઈને મોટી મળી જાય એવું લાગે છે બીજા રાઉન્ડમાં પણ ખાલી એક રાઉન્ડમાં 2 તીર ખાલી એક રાઉન્ડમાં 2 તીર ખાલી પછી પણ ખાલી એક રાઉન્ડ ખાલી બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો બીજા રાઉન્ડમાં એક તીર ખાલી ફટાફટ તમે તો કોઈ કરતા નહીં હો બીજા રાઉન્ડમાં એક થી ખાલી બીજા રાઉન્ડમાં 2 તીર ખાલી હા તો બીજો રાઉન્ડ ચાલુ બીજો રાઉન્ડ ચાલુ થઈ ચાલુ ગયો થઈ ગયો છે મિત્રો પ્રકાશભાઈ એક તો ફોડો યાર બીજો શું કરો છો? તમારો નિશાન જ છે. ત્રીજા રાઉન્ડમાં 2 ખાલી ચોથો રાઉન્ડ આવી ગયો પ્રકાશભાઈ તમારો નંબર નહીં લેવાનો છું ચોથો જ આવે તમે ખાલી કરો તો યાર પણ 2 તીર છે પાછા 2 તીર આ 2 તીર ગણો છું ચોથા રાઉન્ડમાં 1 તીર ખાલી એક નથી ગણતા તો ખોટું કાઢતું જ નહીં તમે હોય પાડી જાય પણ નિશાન નહીં લાગતા ખાલી પોટનો રાઉન્ડ હોય મંતર કે બેસી લો ભાઈ ચોથા રાઉન્ડમાં જ્યાં પાંચમો રાઉન્ડ ચાલુ થઈ ગયો પ્રકાશભાઈ તમારે પૂરું 2 રાઉન્ડ છે તમારે બંને એટલે કે 2 રાઉન્ડમાં 4 તીર થઈ 4 ટૂંકા પૂરો તારે બાજી બાજી પણ બીજું જો કે પણ નહીં આવે યાર ઈ પણ આપણે પાંચમો રાઉન્ડ આ પોપટાને થોડીક વાર રહી દીધું હે પાંચમા રાઉન્ડમાં 1 તીર ખાલી છઠ્ઠો રાઉન્ડ આવી ગયો પ્રકાશભાઈ મારો હાથનો લાય છઠ્ઠો રાઉન્ડ પણ ખાલી મોટા આખા છઠ્ઠો ચાલુ છઠ્ઠો પાંચમા 2 ખાલી છે છઠ્ઠો ચાલુ છો આ એક છઠ્ઠામાં 1 તીર ખાલી આ બીજો આવશે 1 તીર ખાલી પ્રકાશભાઈ કેટલા રાઉન્ડ છે એક રાઉન્ડ છે તમારા પાસે 3 તીર છે પ્રકાશભાઈ શું કરો તો તમને ખબર નહીં પડે હાથમાં દાવ 2 તીર છે તમારા પાસે 2 તીરનો જે પોપટો નહીં પડ્યો તમે બીજો રાઉન્ડમાં એક પોપટો નહીં પડ્યો એ પણ ખાલી ચલો પ્રકાશભાઈનો નંબર પતી ગયો હાથમાં પતી ગયો મારો નંબર આવ્યો તમે લખો મારો નંબર આવી ગયો મારો ફોન આપણે જીત્યું છે ફાઇનલ તમારે ચોકડી કરી ગયા ને ભાઈ મારે બીજો પરખાય હા ચલો એક ખાલી ખાલી ભાઈ ચલો બીજી ચાલુ કરશે બીજું ખાલી ખાલી એક રાઉન્ડમાં 2 તીર ખાલી હો ભાઈ આપણે કરાતા ટૂંકું જીતા તો જીતશે ને કોઈ ચાલુ રાખો એવું ના હોય એ કાઢો તો પૂર્વત પછી રાઉન્ડ કરતા રહે 5 રાઉન્ડ રાખે લેજે પણ બીજા રાઉન્ડમાં ખાલી આ પીરે ભાઈ પણ એક પોસ્ટર ને બીજા રાઉન્ડમાં ખાલી છે બીજા રાઉન્ડ ચોથો રાઉન્ડ ચાલુ ભાઈ હોય આખી નથી પણ પોસ્ટર ચોથા રાઉન્ડમાં એક તીર ખાલી નિશાનો તારો નિશાનો ભારત છે જબર પણ કોઈ દાડા નહીં મળતા બરો ખાતું આવ્યું હા આને ગણાય હો
આપણે એવું થાય પાછું યાર લાઈ નહીં ગણાય. ચોથો રાઉન્ડ નો નહીં એક તીર મારી હો. તો ભાઈ નંબર લ્યો, પહેલો નંબર લેવાનો છે. વાહ, બે વાહ. પોપટા હો, બે પોપટા. બે પડ્યા? બે પોડ્યા. તમે લખ્યા બે નહીં? હાથા પોડ્યા છે હો. તમે ચોથા લખ્યા રાઉન્ડમાં નહીં? બે પોડ્યા છે હો ભાઈ. ચોથો રાઉન્ડ પતી ગયો, પાંચમો રાઉન્ડ ચાલુ છે હો મારે. પાંચમા રાઉન્ડમાં એક તીર ખાલી. ઓલા બે પોડ્યા હતા હો. હા, એ પેલા બે પડતા ને બીજા ત્રણ બીજા નંબર. બીજો નંબર તો એવો જ. હા. બધાને ખાલી છઠ્ઠો છઠ્ઠો રાઉન્ડ ચાલુ થઈ છે. ગયો. છઠ્ઠો ચાલુ થયો છે. સામે ખાલી ખાલી કેમેરામેન કે બધું રેડી પૂછતા પૂછતા બધું આ પ્રથમ બીજો ખાલી હાથમાં ચાલુ થયો છે ભાઈ બતા રહેજો પ્રકાશભાઈ કેમેરા કે હલકા કર્યો એક તીર છે એક તીર ભાઈ સંગાત તો પોકવું પડશે એ પોકવું પડે એક પોક તો ફૂટી જાય તો કિરણભાઈ સંગાત પહોંચી ગઈ બસ પતી. તો જો આપણે ભાઈ થાય છે ને, ચોથા રાઉન્ડમાં બે પોપટા, લાવ આપણે બતાવી દઈએ લાવ ચોથા રાઉન્ડમાં બે પોપટા ફોડ્યા છે તમે ખાલી. સારું લાવ આપણે ઓય આવી જો કેમેરામેન કે આપણે ગીત તો ઇનામ આપવાના છે બરાબર તો આપણે હવે કિશનભાઈ તમને બધું કહી દેવું કે કેને ફુગ્ગા વધારે પડ્યા તમારે કિશનભાઈ જુઓ બીજા રાઉન્ડમાં બે ફુગ્ગા બીજા રાઉન્ડમાં બે ફુગ્ગા ત્રીજા રાઉન્ડમાં એક ફુગ્ગો ત્રણ ફુગ્ગા ચોથા રાઉન્ડમાં બે ફુગ્ગા પાંચ ફુગ્ગા છે તમારે બરાબર તો તમારા પાંચ ફુગ્ગા કિરણભાઈના કિરણભાઈએ ત્રીજા રાઉન્ડમાં એક ફુગ્ગો અને પાંચમા રાઉન્ડમાં એક ફુગ્ગો ત્રણ ફુગ્ગા કિરણભાઈ તમારે ક્યાં બરાબર પ્રકાશભાઈ તમે એકે ફુગ્ગો ફોડ્યો ખાલી. અને મારે ફૂટ્યા છે એ રીતે આ ચલો. પહેલા તો વિષ્ણુભાઈને પહેલા રાઉન્ડમાં ને ચોથા રાઉન્ડમાં બે ચોથા ફુગ્ગા. રાઉન્ડમાં બે ફુગ્ગા ફૂટ્યા છે બરાબર તો વિનર આજના કિશનભાઈ છે પહેલા બરાબર કિશનભાઈને આપણે આજે કોઈ પૈસા બીજા ઇનામ નતું રાખ્યું આપણે આજે મૂર્તિઓ લાયા હતા બે મૂર્તિઓ ઇનામ આપવાની છે તો કિશનભાઈ તમે આગળ આવી જાઓ કિશનભાઈને આપણે જો આ જોઈ લો બતાવો કેમેરામેન હા. આ કિશનભાઈને આપણે મૂર્તિ આપી દઈએ કિશનભાઈ બહુ ખૂબ આભાર હા. કિશનભાઈ આ મોટી મૂર્તિ ઓલી કરી છે આ બોક્સ જો મિત્રો. કિશનભાઈનું છે તો કિશનભાઈ જીતી ગયા છે અને હવે કિરણભાઈ આપણે કિરણભાઈ બીજો નંબર લાયા છે કિરણભાઈ ખૂબ ખૂબ આભાર તમને જો તમારે આ બીજી મૂર્તિ આપી દઈએ તો કિરણભાઈ ને કિશનભાઈ બે વિજેતા બન્યા છે ફુગ્ગા જય ફોડવા માતાજી ચેનલમાં. મિત્રો, આપણો જય ચેલેન્જ માતાજી. વિડીયો આટલે પૂરો થાય છે. તો અમારો ચેલેન્જ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા નહીં. જય માતાજી.